हेलो दोस्तों, स्वागत है तमारू। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો શહેરી વિસ્તારની અંદર જે પણ ઉમેદવારોની અહીંયા પસંદગી કરવામાં આવી છે તેની યાદી એટલે કે જે અહીંયા લિસ્ટ મૂકવામાં આવ્યું છે વેબસાઇટ પર, જો તમને ખ્યાલ નથી કેવી રીતે જોઈ શકાય તો આજના વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપવાનો છું કે જે પણ લોકોએ અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એટલે કે શહેરી વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યા છે તો તેની અંદર જે પણ સિલેક્ટ થયેલા ઉમેદવાર છે તેનું લિસ્ટ અહીંયા કેવી રીતે તમે જોઈ શકો છો। તો એ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જોજો। जो તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ જાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનનું જે અહીંયા લિસ્ટ મૂકવામાં આવ્યું છે વેબસાઇટ પર એ તમે કેવી રીતે જોઈ શકો છો। દોસ્તો, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તારની અંદર જે પણ લોકો અહીંયા ઓનલાઈન આવેદન કરેલા છે તો જે પણ લોકોની અહીંયા પસંદગી કરવામાં આવી છે તે લોકોની જો તમે યાદી અહીંયા ચેક કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલમાં જવાનું છે અને સર્ચ કરવાનું છે PMAY। જેવું તમે સર્ચ કરશો, જેવું તમે PMAY લખીને સર્ચ કરશો તમારે નીચે જવાનું છે। નીચે તમને એક બીજી વેબસાઇટ અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો PMAY અર્બન, તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। સૌપ્રથમ તમારે આને કેન્સલ કરી દેવાનું છે અને વેબસાઇટની અંદર નીચે તમારે આવવાનું છે। નીચે તમે અહીંયા જોઈ શકો છો બ્લુ કલરની અંદર તમને 3 લાઇન જોવા મળે છે, એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા 3 લાઇન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અમુક ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે। તો આપણે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનનું નવું લિસ્ટ જોવા માટે તમારે સૌપ્રથમ અહીંયા એપ ગેલેરી તમને જોવા મળે છે, એ એપ ગેલેરીના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ ગેલેરીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફરીથી તમને આ પ્રકારનું અહીંયા પેજ જોવા મળશે। તમારે કંઈ કરવાનું નથી, તમે જોઈ શકો છો અહીંયા ફરી તમને અહીંયા 3 લાઇન જોવા મળે છે, એ 3 લાઇન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો એટલે તમે 4 ઓપ્શન તમારી સામે અહીંયા ઓપન થશે, તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા લિસ્ટ જોવા માટે આપણે જે પ્રોગ્રેસનું બટન છે તેની પર ક્લિક કરવાનું છે। જેવું તમે પ્રોગ્રેસના બટન પર ક્લિક કરશો નીચે ફરી એક લિસ્ટ અહીંયા ઓપન થઈ જશે, જે તમારે ધીરે ધીરે સ્ક્રોલ કરવાનું છે, જે તમે જોઈ શકો છો આ પ્રકારના ઓપ્શન તમને જોવા મળશે। હવે આપણે અહીંયા PMAY અર્બનનું લિસ્ટ જોવા માટે જીઓ ટેગ ઇમેજનો ઓપ્શન તમને જોવા મળે છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે જીઓ ટેગ ઇમેજનો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો BLC હાઉસીસ એટલે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન। જે પણ લોકો અહીંયા આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરે છે તો તેઓ અંડર કન્સ્ટ્રક્શન જે હાઉસ હોય છે એટલે કે BLC સ્કીમની અંદર ફોર્મ ભરતા હોય છે। શહેરી વિસ્તારનું નવું લિસ્ટ જોવા માટે તમારે BLC હાઉસીસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે BLC હાઉસીસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ પ્રકારનું તમારી સામે ડેશબોર્ડ ઓપન થશે। અહીંયા તમે જોઈ શકો છો આ ડેશબોર્ડની અંદર તમે માહિતી આપીને તમે અહીંયા તમારું જે શહેરી વિસ્તારનું જે લિસ્ટ છે તમે જોઈ શકો છો। કઈ રીતે તમારે અહીંયા માહિતી સિલેક્ટ કરવાની, બહુ ધ્યાનપૂર્વક તમારે અહીંયા માહિતી સિલેક્ટ કરવાની છે। તમારે જે પણ શહેરથી તમે હોય એ શહેરનું તમે અહીંયા લિસ્ટ જોઈ શકો અને તમને ખ્યાલ આવે કે તમારું નામ છે કે નહીં એ લિસ્ટની અંદર। તો અહીંયા લિસ્ટની અંદર તમારું નામ જોવા માટે સૌપ્રથમ તમારે ડેટ રેન્જ ઇનેબલ પર તમારે ક્લિક કરી દેવાનું છે। પહેલું એ ક્લિક કરી લીધા પછી તમારે નીચે તમે જોઈ શકો છો સ્ટેટનો ઓપ્શન તમને જોવા મળે છે, તે સ્ટેટની ઓપ્શનની અંદર તમારું જે પણ સ્ટેટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે। તમારું જે અહીંયા ડિસ્ટ્રિક્ટ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે। જે પણ સિટીને લઈને તમે અહીંયા એપ્લાય કર્યું હતું તો તમારું સિટી તમારે પસંદ કરવાનું છે। હવે સિટી, ડિસ્ટ્રિક્ટ અને તમારું જે સ્ટેટ પસંદ કરી લીધા પછી તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રોજેક્ટનો ઓપ્શન, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો આપણે પ્રોજેક્ટ એટલે કે આપણે જે પણ સ્કીમને લઈને અહીંયા લિસ્ટ જોવા માંગીએ છીએ તો આપણે અહીંયા PMAY અહીંયા લિસ્ટ આપેલું છે, સિટી અંડર PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે પણ અહીંયા સ્કીમ ચાલી રહી છે એ પ્રોજેક્ટ આપણે અહીંયા સિલેક્ટ કરવાનો છે। તો અહીંયા અંડર જે PMAY હોય એ જ પ્રોજેક્ટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। આપણે અહીંયાથી એ ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું। પ્રોજેક્ટનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી લીધા પછી તમારે ક્યાંય અડવાનું નથી, તમારે નીચે જવાનું છે। અહીંયા નીચે જઈને તમારે અહીંયા ક્લિક કરવાનું છે લોડ ધ રિપોર્ટ, એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। તમારા શહેરની અંદર, તમારા ડિસ્ટ્રિક્ટની અંદર, તમારા સિટીની અંદર PMAY અંતર્ગત જે પણ લોકોએ અહીંયા એપ્લાય કર્યું હશે અને જે લોકોની અહીંયા એપ્લિકેશન સબમિટ થઈ હશે અને અપ્રૂવ થઈ હશે તે લોકોના નામ તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા આપણે નામ જોવા માટે લોડ ધ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે લોડ ધ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પૂરું લિસ્ટ તમને અહીંયા જોવા મળી જશે। તમે જોઈ શકો છો તેની અંદર તમારું બેનિફિશરી નામ, જે પણ લાભાર્થી હશે એના લાભાર્થીના ફાધરનું નામ, એડ્રેસ, બેનિફિશરી ID, અહીંયા સિટી નેમ, કન્સ્ટ્રક્શન સ્ટેજ, જે તમારી અહીંયા BLC અંતર્ગત તમે PMAYની અંદર એપ્લાય કર્યું હશે તો કન્સ્ટ્રક્શન સ્ટેજ એટલે તમે અહીંયા તમારું ઘર બનાવવા માગો છો એટલે તમે PMAYની અંદર સબસિડી માટે અહીંયા એપ્લાય કર્યું હતું તો જે કન્સ્ટ્રક્શન તમારું જે પણ હશે સાઇડનું એ અંડર કન્સ્ટ્રક્શન છે કે કમ્પ્લીટ થઈ ગયું છે એ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી જે પણ તમારું અહીંયા કન્સ્ટ્રક્શન તમારું ઘરનું ચાલતું હશે અને જે ફોટો અહીંયા લેવામાં આવ્યો હશે એ ફોટો પણ તમને અહીંયા જોવા મળશે। જો તમે અહીંયા લોડ ધ રિપોર્ટ પર ક્લિક કરો છો અને તમને અહીંયા તમારું લિસ્ટ, તમારું નામ અહીંયા તમને જોવા નથી મળતું
મળતો, તો તમારે એક અહીંયા કામ કરવાનું છે. અહીંયા ઓપ્શન પર સિલેક્ટ, અહીંયા જે ડેટનો ઓપ્શન છે, ટાઈમ પિરિયડ, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને ડેટ પર તમારે ક્લિક કરવાનું છે. હવે જે પણ તારીખે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે અહીંયા એપ્લિકેશન કરી હતી એ ડેટ તમારે પસંદ કરી લેવાનું છે. એટલે કે જે પણ માની લો કે તમે અહીંયા માર્ચની અંદર એપ્લાય કર્યું હતું, તો અહીંયા તમારે બેક જવાનું છે માર્ચની અંદર. હું અહીંયા ફેબ્રુઆરીથી સિલેક્ટ કરી લઉં છું. 1 ફેબ્રુઆરીથી લઈને અત્યારે એપ્રિલ 25 સુધી તમારે અહીંયા રિપોર્ટ જોવા માગો છો, તો તમે જો ફેબ્રુઆરીમાં અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એપ્લિકેશન કરી હતી, તો તમારે ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ સુધીનો રિપોર્ટ તમારે અહીંયા જોવાનો છે. જેથી તમને ખ્યાલ આવશે કે જે તારીખથી તમે અહીંયા એપ્લાય કર્યું છે ને અત્યાર સુધી કેટલા લોકોના નામ અહીંયા સિલેક્ટ થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે સબસિડી માટે. તો અહીંયા તમને પૂરેપૂરું લિસ્ટ જોવા મળી જશે. એટલે જો જે તારીખથી લઈને જે તારીખ સુધી તમે અહીંયા જોવા માગો છો તમે જોઈ શકો છો. એટલે જો તમારા શહેરનો રિપોર્ટ તમને અહીંયા જોવા નથી મળતો, તો તમે આ રીતે ડેટને સિલેક્ટ તમારે કરવાની છે. તમારે અહીંયા નીચે જવાનું છે અને ઓકેના બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે મેં ડેટ રેન્જ અહીંયા સિલેક્ટ કરી લીધી છે, ટાઈમ પિરિયડ જે તારીખથી મેં અહીંયા એપ્લિકેશન કરી હતી. ફરીથી હું લોડ ધ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશ. તમે જોશો અહીંયા નીચે પૂરેપૂરો રિપોર્ટ અહીંયા આવી ગયો છે નામ સાથે. તમે જોઈ શકો છો જે પણ અહીંયા બેનિફિશરી છે અને ઘરના ફોટો પણ અહીંયા જોવા મળશે. ધીરે ધીરે લોડ થશે. તમે જોઈ શકો છો ફોટો પણ અહીંયા આવી ગયા છે. જે લોકોને અહીંયા કન્સ્ટ્રક્શન અંડર કન્સ્ટ્રક્શન છે, તો અંડર કન્સ્ટ્રક્શન ફોટો અહીંયા તમને જોવા મળે છે. જે લોકોનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંયા કમ્પ્લીટ જોવા મળે છે. તો આ રીતે તમે શહેરી વિસ્તારની અંદર જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભર્યું છે, તો તેનું જે અહીંયા લિસ્ટ છે આ રીતે તમે જોઈ શકો છો કે તમારું નામ છે કે નહીં યાદીની અંદર. આ રીતે તમે ઓનલાઈન મોબાઈલથી પણ ચેક કરી શકો છો, કોમ્પ્યુટરથી પણ ચેક કરી શકો છો. મેં જે તમને અહીંયા પ્રોસેસ બતાવી છે તમે મોબાઈલથી કરી શકો છો. તો દોસ્તો આ વિડીયો મેં તમને માહિતી આપી કે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તો એ યાદીમાં તમારું નામ છે કે નહીં તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો. તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.